મહાદેવ અમે હવે જાય છે રાજકોટમાં. તો ચાલો આપણે જઈએ ગાર્ડનમાં. તો ચાલો. હા તો ગાઈસ આ મારા ભાઈઓ જાય છે નાણીકોર ગાઈસ બધે છે આ બિલ્ડિંગમાં અમે રહી. હા તો ગાઈસ તો નાણીકોર આપણે જઈએ ને આપણે એક એવી જગ્યા જઈએ કે રાજકોટની મોટામાં મોટી બજાર છે તો એને ગુંદાવાડી કહેવામાં આવે છે. તમારે ગુંદાવાડી બતાવી દી છેટેથી ગાઈસ. તો અમે જે તમને દેખાય ને ઝગમગિયા એ ગુંદાવાડી બજાર છે. આપણે આવી ગયા ગાર્ડન. આપણે જુઓ ગાર્ડન આમાં છે પીપળાનો ઝાડ કેટલો મોટો છે. કેટલા લગભગ મારા અહીંયા 10-20 વર્ષ જૂનો ઝાડ હશે. તો આ જોવા ગાર્ડનમાં સ્વીટ ગાર્ડન છે કેવું મસ્ત રાજકોટમાં આવેલ છે. અને ગાઈસ આ સામે દેખાડે મહાદેવનું મંદિર છે અને આ એક્સરસાઇઝ કરવાનું છે. આ બધું આ જો આ એક્સરસાઇઝ કરવાનું છે. અને આનાથી જરાક ગાઈસ શું થાય કહેજો તો આનાથી કેમ કે આ છે ને આમ ફરાય છે જોજો. અને બીજું મિત્રો આ હે આપણે આ એક્સરસાઇઝ જ કરવાનું હોય. આ જુઓ બધા શું ખૂબ જ સરસ ગાર્ડન છે. અને પહેલાં તમે ગાઈસ એ પ્લાનિંગ કરી હતી કે સોરઠિયાવાડીમાં જઈ પણ આ મને નજીક પડે અમારા ઘરથી એટલે હવે આમાં આપણે આ નક્કી કર્યું. આ જુઓ ગાઈસ આ પગલા ઊંચા નીચે કરવાનું. આમ ગાઈસ આમ પગ રખાય. આ પગ રાખીને આમ કોઈ આમ કરવાનું હોય. તો આ ગાઈસ એ ટાઈપનું જ કાંક છે. આનામાં બે હીલ આમ કરીને આમ કરવાનું હોય. જોવાના એ ટાઈપનું જ કાંક છે કહું ને. અને આ ગાઈસ એ ટાઈપનું એવું કાંક અલગ છે. આ તો ગાઈસ આનામાંથી બે પગ રાખવાનો હોય છે. બે પગ રાખીને જ આપણે આમ કરી શકીએ. અને આ જો આની પર ગેરેજ પણ છે. જો i20 ગાડી પર અંદર પડી છે. સો અને આ પીપળાનો ઝાડ છે ખૂબ જ વર્ષ જૂનો. અને હવે ટાવર પણ દેખાઈ રહ્યો છે. તો ગાઈસ તો હવે અહીંયાથી આપણે વ્લોગ એન્ડ કરીએ. અમારો વ્લોગ ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.